કે ધાબા મેકવાના તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આપણે આજે ધાબુ ભરવાનું આપણું ધાબુ જોઈ લો. હાલ આપણે વહેલા વહેલા ધાબા ઉપર આવી જઈએ. મોમાં કાકો ફૂવો આ રાજવીર બધા. તો ત્યાં સુધી આપણા બ્લોગમાં જોડાયેલા રહો, તમને બતાવીએ. ચલો બરસ નહીં કર્યું આજે? બરસ કર્યું નહીં કર્યું? જા કરીએ. હું તો કરીને આવ્યો. ઊભો થાય ને તો હજી અમારા રાજવીરે હજી બરસ કરી નહીં. એમાં મૂકો રાજા હારું ત્યાં કઈનું મેકાયા, કઈનો તો શ્વાસ મેકાતો બધો. જુઓ રાતે 2 વાગ્યા સુધી જાગી રહ્યા હતા, બધું લાઇટ ફિટિંગનું કરતા હતા પાઇપોને. હજુ તો માતાજીના દીવા પણ ભરવા જવાનું છે, નાહવાનું પણ છે. રાતે 2 વાગ્યા સુધી જાગ્યા હતા, તે હાલ ઉઠ્યા, જવા નહીં બહેન ફ્રેશ થઈને માતાજીના દીવા ભરી આવીએ. ચલો આર્યન, શું કરી? હું જોઈ ધાબુ પર આયા ચો? હ ટ્રેક્ટર આવ્યું? ટ્રેક્ટર ચો રીન લે. અને તું ચમ ઉપર ચડી જોઈ ને? તો ઉતાર હેડ, ના ઉતાર. બોલજે કોક, કોક બોલજે. કોક બોલ કે. હે નિકો આવ્યો લે, કોક લઈને. શું લઈને આવ્યો લે નિકો? મશીન લઈને જાય? તારે આપવું ધાબા ઉપર? ધાબા ઉપર આપવું હતા? ના ભાઈ ના, નહીં લઈ જાવ યાર. તો મિત્રો હાલ આપણા વિસનગરથી પાઇપોને લઈને આવ્યા છીએ. તો હવે ધાબાની શરૂઆત થઈ જઈએ. તો જય ટાઉનમાં ચલો આપણે ધાબાની શરૂઆત થઈ જઈએ. નહીં આર્યન? સાચી વાત ને? ત્યાં ધાબા ઉપર ચડવાનું રંબા ચડે ને? લીપ ને લઈએ લે, લીપ જોઈ લો. બોલે યાર કોક. જય માતાજી મિત્રો, એવું કે છે જે નહીં. જય માતાજી મિત્રો, એવું કે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો હજી કામ તો ઘરનું ચાલુ જ છે, જોઈ લો. આ બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને હવે ઘર આપણું તૈયાર થઈ જશે ત્યારે આખો બ્લોગ પૂરો આવી જશે. તો ત્યાં સુધી આપણા અવનવા બીજા બ્લોગ આવતા રહેશે, તે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.